આ છે આપણો નવો સેટઅપ ને આપણે બનાવ્યો છે બીજો નવો સેટઅપ। એમાં કબૂતર ઈંડા મૂક્યા છે, આમાં પણ ઈંડા છે। બીજા સેટઅપમાં બે સેટઅપ છે, ત્રણ સેટઅપ છે અને આ સેટઅપને કાઢી દેવાનો છે અને તમને ઈંડા તો બતાડીશું, પણ હાલ ને બતાડીશ, થોડી દેર કે બાદ બતાડીશ। બીજા બધા કબૂતર માથે બેઠા છે। એક લાલા સાઈડને દેખાઈ રહ્યું છે ને તેના આ સેટઅપમાં ઈંડા છે। આ બધા બેઠા છે કબૂતર। આ ડબ્બામાં બચ્ચા છે, પછી આમાં ઈંડા છે। જોઈ શકો તમે, તમને ઈંડા બતાડું। કબૂતર પાણી પીવા આવ્યું, બીજા તો એક બહુ સારો નથી આવ્યા। આ આવી છે, આના ઈંડા છે અને બચ્ચા પણ છે, જોઈ શકો છો તમે માહોલ। હજી સુધી તો ઈંડા છે। આના બચ્ચા તમને બતાડું, તમે કબૂતરના બચ્ચા બતાડો। અરે એટલે આપણે પોઈઝન બતાવીશું। એ આપણે બે બચ્ચા પકડીને લાવ્યા છીએ, એ આ બે બચ્ચા, આ એક ઉડે છે ને એક આ નાનો છે, નહીં ઉડતું। આ બ્લેક વાળું ઉડે છે અને આ સિરાજી ટાઈપ રહ્યું છે, નહીં ઉડતું। તમે જોઈ શકો છો, આપણે બહાર કાઢ્યું અમને ઉડી જાય છે, ઉડી ગયું બહાર, ઉડી ગયું। આ નથી ઉડી ગયું, આપણે એને ટ્રેન કરવાની કોશિશ કરીશ। લાલ સિરાજ જે ટાઈપ કબૂતર છે તે દેશીને મારેલો છે, એના બચ્ચા છે તે એટલા માટે મારે છે। પેલા માટે આપણે સિરાજી તેને આપણે નીચે મૂકી દીધું છે અને કબૂતરો ખવડાવવાની કોશિશ કરી રહી છે, પણ દેખાતું નથી। હા, આપણે દાણા નાખીએ ખોખા, તે ખાસ બધા કબૂતર શોખથી, અને અમુક તો આપણા હાથ ઉપર આવી જાય છે। હા હા, કાલે ખબર પગતું હા હા, અત્યારે તો આવતો નહીં। આપણે બ્લેક બટન નાખીએ, ખાય છે કે નહીં ખાતું, ખાય તો નહીં કરતો। આપણા હવે 2-3 દાડે એવા બ્લોગ આવશે અને આપણે નાખીએ છીએ ખોખા, જો બચ્ચાને ખાવું છે પણ હવે કબૂતર ખવડાતો નહીં, ખોખા ખાય છે એટલા માટે બચ્ચાને નાખી દીધા છે। જો બધા પટી ગયા ખોખા, જો નાખી દીધા બધા હતા તેટલા ખોખા ને જતા રહ્યા છે। આપણે કબૂતરને નાવા પાણી ભરી દીધું છે ને બેઠું છે ઉપર, નાવા આવશે હમણાં બીજા પણ।
કબૂતરને ખવડાયા છે. કબૂતર બધા ઉપર બેઠા છે ને થોડા 2-3 ભોય છે ને આટલામાં આજના માટે આટલું. કાલે નવો બ્લોગ બનાવીશું.